મનરેગાના 100 કરોડ રૂપિયા, કોઈ નાની રકમ નહીં, 100 કરોડ રૂપિયા ખવાય અને ખાનારા એ મિનિસ્ટરના દીકરાઓ નીકળે. જે ભારતીય જનતા પાર્ટી એમ કહેતી હતી કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી, આ સ્પષ્ટ થાય છે કે કરોડોથી ઓછું ખાતા નથી, સાચું બોલનારને ચેનની રોટી ખાવા દેતા નથી. તાત્કાલિક મંત્રીના શું ખબર ન હોય, મિનિસ્ટરને ખબર નથી કે પોતાના દીકરાઓ 100 કરોડનો ભ્રષ્ટાચાર કરે છે? એક મિનિટ પણ એ માણસને સત્તા પર રહેવાનો અધિકાર નથી. ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે કે મંત્રીનું રાજીનામું ના લેવાનું હોય, એને સેક કરવા જોઈએ, એને હાંકી કાઢવા જોઈએ, પક્ષમાંથી પણ અને મંત્રી પદમાંથી પણ. આનો અર્થ તો એ છે કે જનતાને લૂંટીને જે કરોડો આવે છે એ ભાજપમાં ક્યાંય ભાગમાં જાય છે. શું કામ પગલા નથી લેવાતા? તમે જો સ્પષ્ટ છો તો પગલા લેવા જોઈએ.